નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં। આજનો સળગતો સવાલ છે મિત્રો, પ્રેગ્નન્સીની મૂંઝવણો। મિત્રો, ગર્ભાવસ્થા એ એક સ્ત્રીનો જીવનનો સૌથી સુંદર અને સૌથી સંવેદનશીલ તબક્કો છે। આ સમય આનંદનો પણ છે અને ચિંતાનો પણ। ક્યારેક શરીરમાં થતા ફેરફારોના કારણે ડર, થાક, તકલીફ અને અનેક મૂંઝવણો પણ ઊભી થાય છે। આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું અને જોઈશું પ્રેગ્નન્સી દરમિયાન થતી સામાન્ય મૂંઝવણો, તેના કારણો, ઘરેલું ઉપાય અને ચિકિત્સકની સલાહ અને કેવી રીતે રાખી શકાય માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સુરક્ષિત। તો મિત્રો, આ બધા સવાલોની વિસ્તૃતમાં જાણકારી માટે બન્યા રહો અમારા વિડીયોમાં અને ખાસ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। મિત્રો, હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરો। તો ચાલો વધારે મોડું ના કરતા વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, પ્રેગ્નન્સી સામાન્ય રીતે 9 મહિના એટલે કે 3 ત્રિમાસિકમાં વહેંચાય છે, જેમાં પ્રથમ ત્રિમાસિક એટલે કે 0 થી 3 મહિના જેમાં શરીર નવી સ્થિતિ સ્વીકારતું હોય છે, બીજું ત્રિમાસિક એટલે કે 4 થી 6 મહિના જેમાં બાળકની વૃદ્ધિ તેજ બને છે અને ત્રીજું ત્રિમાસિક એટલે કે 7 થી 9 મહિના જેમાં બાળકનો વિકાસ પૂર્ણ થવા તરફ જાય છે। દરેક તબક્કામાં અલગ અલગ શારીરિક અને માનસિક ફેરફારો થાય છે, જેમ કે ઉલટી, થાક, પેટ ફૂલવું, પગમાં સૂજન, પીઠમાં દુખાવો, ઊંઘ ન આવવી અને મિજાજમાં બદલાવ વગેરે। મહત્વપૂર્ણ છે કે આ ફેરફારો સ્વાભાવિક છે, પરંતુ જો વધારે તીવ્ર થાય તો તે મૂંઝવણનું રૂપ પણ લઈ શકે છે। તો ચાલો સૌથી પહેલા વાત કરીએ પ્રથમ ત્રિમાસિકની મૂંઝવણો, જેમાં નંબર 1 છે ઉલટી અને માથાકૂટ। સવારે ઉલટી આવવી અથવા ગંધથી ચીડ થવી સામાન્ય છે। તેના ઉપાય માટે સવારમાં ખાલી પેટે પાણી ન પીવું, લીંબુ, ચટણી, સૂકો ટોસ્ટ અથવા તો હળવો નાસ્તો લેવો, આદુનો રસ થોડો મધ સાથે લેવો ફાયદાકારક ગણાય છે। નંબર 2 છે થાક અને નબળાઈ। શરીર નવા હોર્મોન બદલાઈને કારણે થાકી જાય છે। તેના ઉપાય માટે પૂરતી ઊંઘ લો, પ્રોટીન અને આયર્ન થી ભરપૂર આહાર લો। નંબર 3 છે મૂડ સ્વિંગ અને ચિંતાઓ। હોર્મોનલ બદલવાથી મિજાજ પણ બદલાય છે। તેના ઉપાય માટે સકારાત્મક વાતાવરણ રાખો, હળવો સંગીત સાંભળો, યોગ અને ધ્યાન કરો। હવે જોઈએ બીજું ત્રિમાસિક એટલે કે શરીરની વધતી જરૂરિયાતો। આ તબક્કો તુલનાત્મક રીતે આરામદાયક ગણાય છે, પણ કેટલાક પ્રશ્નો અહીં પણ આવે છે, જેમાં નંબર 1 છે પીઠ અને કમરનો દુખાવો। વધતા વજન અને બાળકની સ્થિતિના કારણે થાય છે। તેના ઉપાય માટે હળવી કસરત કરો, સીધી સ્થિતિમાં બેસો, ગરમ પાણીથી શેક કરો। નંબર 2 છે ત્વચા પર ખંજવાળ અથવા તો દાગ। હોર્મોનમાં બદલાવ અને ત્વચા ખેંચાવાથી આ સમસ્યા અનુભવાય છે। તેના ઉપાય માટે એલોવેરા જેલ લગાવો, વધુ પાણી પીવો, રસાયણ મુક્ત ક્રીમનો ઉપયોગ કરો। નંબર 3 છે પેટનું ફૂલવું અને ગેસની સમસ્યા। તેના ઉપાય માટે દિવસમાં વારંવાર થોડી વારે ખાવ, હળવો આહાર લેવો, મેથીના દાણા અથવા તો ઈસબગુલ લો। હવે વાત કરીએ છેલ્લું અને ત્રીજું ત્રિમાસિક એટલે કે સૌથી સંવેદનશીલ સમય। આ સમય દરમિયાન કયા કયા લક્ષણો અનુભવાય છે તેની ચર્ચા કરીએ, જેમાં નંબર 1 છે પગમાં સૂજન અને દુખાવો। વધતા વજન અને બ્લડ સર્ક્યુલેશનના કારણે થાય છે। તેના ઉપાય માટે પગ ઊંચા રાખો, પૂરતું પાણી પીવો અને લવણનું સેવન એટલે કે મીઠાનું સેવન ઓછું કરો। નંબર 2 છે ઊંઘ ન આવવી, ઇન્સોમ્નિયા। તેના ઉપાય માટે સૂતા પહેલા ગરમ દૂધ પીવો, મોબાઈલ કે ટીવી થી દૂર રહો, શાંત વાતાવરણમાં આરામ કરો। નંબર 3 છે ડિલિવરીનો ડર અને માનસિક તણાવ। તેના ઉપાય માટે ડોક્ટર સાથે વાત કરો, હળવું ધ્યાન કરો, પરિવાર સાથે સકારાત્મક વાતો કરો। પ્રેગ્નન્સી માત્ર શારીરિક નહીં, માનસિક સફર પણ છે। ઘણા સ્ત્રીઓ એકલી, ચિંતિત કે ડરી જાય છે। પરિવારની સમજૂતી અને સહકાર ખૂબ જ મહત્વનો છે। તેના માટે ઘણી મહત્વની ટિપ્સ છે, તો ચાલો તેની વાત કરીએ। પરિવાર સ્ત્રીને સાંભળે, દબાણ ન કરે, પાર્ટનર સપોર્ટ આપે, જરૂર પડે તો કાઉન્સિલિંગ પણ કરો, યોગ, ધ્યાન, પ્રાર્થના જે મનને શાંતિ આપે છે। હવે મિત્રો, આપણા વડવાઓ કેટલીક ઘરેલું આયુર્વેદિક ટિપ્સ અનુસરતા હતા પ્રેગ્નન્સી સમયગાળા દરમિયાન, તો ચાલો તેના વિશે વાત કરીએ। દૂધમાં હળદર જે રોગ પ્રતિકારક શક્તિને વધારે છે। દિવસમાં 1 ચમચી ઘી જે આંતરિક લુબ્રિકેશનમાં મદદરૂપ થાય છે। ખજૂર અને બદામ જે શક્તિ અને રક્તવર્ધક ગણાય છે। નાળિયેરનું પાણી
જે હાઇડ્રેશન માટે ઉત્તમ છે. તુલસી, આદુ અને લીંબુ જે શરદી, ઉલટી સામે રક્ષણ આપે છે. મિત્રો યાદ રાખો, હંમેશા ડોક્ટરની સલાહ બાદ જ ઘરેલું ઉપાય અપનાવવો જોઈએ. અને જો પ્રેગ્નન્સી દરમિયાન કંઈક અજુગતું થતું હોય એવું લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. મિત્રો પ્રેગ્નન્સી કોઈ બીમારી નથી, એ તો સર્જન શક્તિનો ચમત્કાર છે. દરેક સ્ત્રી એમાં માતૃત્વ અનમોલ અનુભવ મેળવે છે. હા, મૂંઝવણો આવે છે, પણ યોગ્ય માર્ગદર્શન, સંતુલિત આહાર, આરામ અને સકારાત્મક વિચારો સાથે દરેક મૂંઝવણ પર જીત મેળવી શકાય છે. સ્વસ્થ માતા એટલે કે સ્વસ્થ બાળક. પ્રેગ્નન્સી દરમિયાન મન શાંત, શરીર તંદુરસ્ત અને વિચાર સકારાત્મક રાખો, એ જ સૌથી મોટો ઉપાય છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો કે અન્ય સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને વિડીયોનો લાભ લઈ શકે. જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનનો આનંદ માણો.